નવસારીની પૂર્ણા નદી પર કરોડોના ખર્ચે નવો પુલ બનાવવામાં આવી રહ્યો છે, જે માટે NH-64 પહોળું કરવા માટે વિરાવળ નજીક આવેલી પારસીઓની સ્મશાન ભૂમિની જગ્યા સંપાદિત થવાની હોવાથી વિરોધ થઈ રહ્યો છે। આજે સંપાદન અધિકારી સહિતની ટીમે મુલાકાત લેતા પારસીઓએ વિરોધ નોંધાવી જમીન આપવાથી ઇનકાર કર્યો છે। મહાત્મા ગાંધીની દાંડી કૂચના હેરિટેજ માર્ગના નવીનીકરણ અંતર્ગત આ કામગીરી થઈ રહી છે। આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આવતીકાલે સાંજે બેઠક થવા જઈ રહી છે। આ અમારી એક સેક્રેટ એટલે કે પવિત્ર જગ્યા છે અને તે જગ્યાની ઉપર કોઈ પણ જાતનું અતિક્રમણ અમે કરવા દેતા નથી। આ એક અમારી પવિત્ર જગ્યા અને એને માટે આજે નવસારીમાં આટલી મોટી સંખ્યાની અંદર પારસીઓ પણ અહીંયા ભેગા થઈ ગયા। રજૂઆત કરી છે પ્રાંત સાહેબને અને તેઓ સહકાર આપવા માટે તૈયાર છે। ત્યાં અગિયારી આવેલી છે જ્યાં એમની પવિત્ર અગ્નિ મૂકેલી છે, તો આ બધી વસ્તુને ડેમેજ ના કરવામાં આવે એવી એમની રજૂઆત છે। આ રજૂઆતને ધ્યાને રાખતા અમે સંપાદક સંસ્થા જે છે RNB નેશનલ હાઈવે ડિવિઝન એમને એકવાર ફરીવાર કન્સલ્ટન્ટને કહીને એ લોકોની રજૂઆતોને ધ્યાને રાખીને કોઈ પણ ફેરફાર થઈ શકતો હોય તો જોવા માટે કહ્યું છે।